મારા મિત્રો, તમે ખાસ કરીને બહુ સારા જ હશો. તો હું આવી છું ને તે હું આજે આવી છું મારા મામાના ઘરે, કેમ કે મારે 2-3 દિવસ રહેવું છે. તો છે ને અત્યારે હું મારા મામાના ઘરના ધાબા પર છું. એટલે તમારી ભાષામાં તો અલગ કહેશા હશે, બસ અમારી ભાષામાં ગુજરાતીમાં તો ધાબું જ કહીશ. તો છે ને તે હું મારા ધાબા ઉપર ને તે સ્પેશિયલ આવી હતી વિડીયો બનાવવા માટે. હું આવી હતી અહીંયા, કેમ કે આ નજારો છે ને તે બહુ જ મસ્ત છે, એટલા માટે હું અહીંયા વિડીયો બનાવવા આવી હતી. તો મારે છે ને હું તમને ધાબું જોવું હોય ને તો હું તમને બતાવી દઉં. એટલે છે ને અમારે 2 ધાબા છે. એમાંથી પહેલું મારી 2 દાદી છે, એમાંથી પહેલી દાદીનું છે ને એટલે મારી દાદીની સાસુ એમનું એક ધાબું છે ને, એ મારી દાદીની સાસુનું છે ને એક આ ધાબું છે, પહેલું એ છે. અને મારી બીજી દાદીનું છે ને ધાબું એ રહ્યું આ છે. હા, પણ એ થોડાક લાકડા મૂક્યા છે, પણ આ પણ છે મારી દાદીનું ઘર. અને આ પહેલું, પેલી સાઈડ બીજું, ત્રીજી સાઈડ ત્રીજું છે ને તે મને ખબર નથી કોનું છે, પણ મેં તો તમને વિડીયોમાં બતાવી દીધું. આ રહ્યું છે ત્રીજું. અને આખું ધાબું છે ને તે પ્રોપરલી ધાબું જ છે. તો અહીંયા છે ને હું કંટાળો આવતો તો મને તે મેં સોચ્યું કે ચાલો એક વિડીયો બનાવી લઉં. તો છે ને એ હું વિડીયો બનાવવા માટે આવી હતી સ્પેશિયલી. તો છે ને તો હું એ વિડીયો બનાવવા આવી ને તો મને તડકો બહુ લાગતો હતો, પણ આનો મોસમ એટલો મસ્ત છે ને કે તમને જોઈને દિલ ગાર્ડન થઈ જાય. તો જો બધી જગ્યાએ લીલું છે અને સૂરજ એકદમ સામે છે. જો અલે ક્યાં ગયો ઉલ્લો રે, દેખાય? અરે આંગળી આવી રહ્યો, દેખાય તમને સૂરજ? નહીં દેખાય, આટલા તડકામાં ક્યાંથી દેખાય તમને? તો છે ને એ અહીંયા લાકડા મૂક્યા છે તડકાવા માટે. તો અમારે ઘરે છે ને તે અત્યારે કામ ચાલુ છે, ખબર નથી મને એ શું કામ ચાલુ છે, બસ કામ ચાલુ છે સર. જો તમને બતાવ્યું આ બધું અત્યારે છે ને અહીંયા કામ ચાલે છે નીચે. એટલે મને કંટાળો આવતો હતો ને તો મેં સોચ્યું કે ચલો હવે નીચે, મતલબ કે નીચે જતી હું ક્યારની, તો મેં વિચાર્યું કે ચલો હવે મામાના ઘરે 2-3 દિવસ રહેવાના છે તો વિડીયો બનાવી લઈએ. તો મારી મમ્મીને બધા છે ને તને નીચે હતા, તો હું છે ને ઉપર આવી હતી થોડી વાર. અને તમને આખું ધાબું જોવું હોય તો હું તમને બતાવી દઉં, મને પ્રોબ્લેમ નથી. અરે દેખો આઈ આખું ધાબું છે પૂરું. અરે આખું કેમ દેખાય છે? હવે દેખાય, હવે જોઈ લો. આટલું મોટું ધાબું છે, ટોટલી મારા મામાના ઘરનું ધાબું છે મારું. મતલબ કે મારું તો છે નહીં, મારા મામાનું છે, બરાબર? હું મારું ગણાવું છું મારું. એવું તમને છે ને અમારે બહુ જ લાંબુ ધાબું છે. ચલો એક ચક્કર મારીને આવીએ, જોજે તમે. તમે જોઈ જશે કેટલું મોટું છે. અને તમને આનો નજારો બતાવું ને કે આખો નજારો લીલો જ છે. અને આ જે છેલ્લું ત્રીજું ધાબું છે ને એની ઓલી પાર છે ને તે બધું આવ્યું છે, જેમ કે ડીંટા એવું બધું આવ્યું છે. અને એના કારણે આયરી આખું અમારે લીલું દેખાય છે. દેખાય છે તમને લીલું? આખું લીલું છે. એટલે અમે તો રોજ સવારે ઉઠીને જોઈએ છીએ, કેમ કે હું છે ને રોજ સવારે મને નથી જતા, કેમ કે અમે છે ને આજે જ આવ્યા છીએ. અને મારું મન હતું કે અહીંયા રહું થોડા દિવસ, એટલે મેં વિચાર્યું કે સારું રહી લઉં. આમે મારી મમ્મી બોલવાની નથી, બસ બોલશે તો થોડું બોલશે, એમાં થોડી વધારે બોલવાની છે. તો અહીંયા મને એટલી મજા આવે છે ને, એવું થશે કે હું મરું ના ત્યાં સુધી હું અહીંયા રહું, એટલી મજા આવે છે અહીંયા. કેમ કે આનો લુક સારો છે, મોસમ સારો છે. આ પહેલાંના જમાનામાં, અત્યારના જમાનામાં કેવું છે, અત્યારના જમાનામાં બધા છે ને તે તમને માટીના ઘર દેખવા નહીં મળે, ઈંટોના નહીં મળે દેખવા, બરાબર? કેમ કે અત્યારના ઘરમાં તો બધું
પેલું બીજું આવી ગયું છે ને એટલે ટાઈસો ને બધું આવી ગયું છે એટલે અત્યારના જમાનામાં તો તમને એ જ જોવા મળશે પણ જો પહેલાંના જમાનામાં મળતા હતા ને એવા ઘર તમને આજે જોવા નહીં મળે અને એવું ઘર છે અમારે ત્યાં એક બતાવ તમને કેવું કહો આયરું દેખાય છે આયરું આખું ઈંટોથી બન્યું છે આખું ઈંટોથી એટલે અમારે અહીંયા 2 3 4 જેવા છે એક બીજું આ પણ રહ્યું અરે તાપનું દેખાતું નહીં એક આ પણ રહ્યું બીજું અને આ છે ને મારી ફ્રેન્ડનું મતલબ કે મારા દાદી મારા મામાનું ઘર છે એના બાજુમાં જ મારા ફ્રેન્ડ છે ને મારા ફ્રેન્ડ એનું જ છે એક બીજું ધાબું બીજું મતલબ કે એક જ છે બીજું બે ના સમજતા તો છે ને મેં વિચાર્યું કે ચલો હવે ઉપર જઈને થોડા ઘણા વિડીયો બનાવીએ તો આ વિડીયો બનાવ્યો તો મેં એક બીજો પણ વિડીયો અપલોડ કર્યો છું તેમાં ને તે બસ ખાલી 2 જ લાઈક આવ્યા તમે આવું કેમ કરો છો મારી સાથે બસ હવે બહુ રોવાનું નહીં નહીતર ઘરે જવું પડશે તો યા હું બેસી તો મતલબ કે છે ને તે આ આખું પ્રોપર છે ને આ આખું અહીંયા બહારની સાઈડ છે ને તે અમારો વાત છે વાયલા આપણે તમારે જે તમે અમુક લોકો સોસાયટીમાં રહે છે તે આ સોસાયટીમાં આખું જે હોય છે ને એવી તરહ જ અમારા ગામમાં છે ને તે આવું મારા મામાના ઘરે આવું આખું હોય છે જ્યારે રાત રહે છે ને તે અમે બધા બહેનપણીઓ ભેગા થઈને રમીએ છીએ તો અમારે ત્યાં છે ને એક મતલબ કે માતાજીનું પણ મંદિર બને છે ત્યાં દેખાય છે તમને ત્યાં ઓલું ત્યાં પણ મંદિર બને છે એક બીજું તો હે ને તો બીજી સાઈડ ઓલી સાઈડ આખો પાર્ટ દેખાય છે તમને એ આખો આ જે અમારા ધાબાના પાછળનો ભાગ છે આ જે મેં તમને અત્યારે દેખાડી ને આઈડિયો આ ભાગ આ ભાગ છે ને તે ગામના આગળનો ભાગ હતો અને જે બીજો ભાગ છે ને એ ગામના પાછળની સાઈડનો ભાગ છે બીજો રૂકો હું તમને બતાવું કેમ કે અમારા ધાબામાંથી દેખાય જ છે બધું નીચે નીકળી ગયેલું તે એ બધું છે ને તે બીજું ગામ છે અહીંયા દેખાય છે તમને આ પાછળના ગામનું મતલબ કે પાછળ અમારા વાસ છે ને એના પાછળની સાઈડનું છે આ બધું અને અત્યારે છે ને તો મારી બેન ત્યાં રમે છે હું તમને બતાવું કેવી રીતે બતાવીશ ઊભા ના દેખાડું પણ કેવી ઓલી સાઈડ દેખાય તમને મારી બેન દેખાય ઓલી સાઈડ રમે છે બધા જે છોકરા ઓલી સાઈડ જે છોકરા રમે છે ને એમાં વ્હાઈટ કલરનું જ પહેર્યું છે જે આમ પિંક કલર એરી છે ને તે મારી બેન છે મારી ખુદની બેન મેં તમને ઝૂમ કરીને બતાડી તું કેમ કે છે ને આટલાથી તો અમે જ્યારે હું વિડીયો બનાવું છું ને ત્યાંથી તો મારી બેન છે ને નજીક જ દેખાય છે અને આટલાથી થોડી દૂર દેખાય છે અને અમારે ઓલું આ જે પાર્ટ છે ને આ અમારા ઘરનો પાર્ટ છે આ નીચેનો આયરો પાર્ટ દેખાય છે તમને આ બધું આયરો પાર્ટ એ આખો અમારે ઘરના નીચેનો પાર્ટ છે અત્યારે તો હું ધાબા પર આવી છું અને આયરી મારી દાદી છે ક્યાં ગયેલી તમારી દાદી ક્યાં ગઈ તો અત્યારે હું કોઈ કરતી નથી ફરતા પછી ગઈ કેમ કે છે ને તે મારું ધ્યાન વિડીયોમાં હતું અને મારા વચ્ચે આવ્યો આ ઢેખડો આવ્યો મારા વચ્ચે એટલે મારા આખું આ પાક છે ને આ પગ આખું આમ થઈ ગયું હું પડતો બચી ગઈ અત્યારે પડી જવા આ દાદી જોવી છે ઓલી દેખાય છે તમને જે હાલ્લો પહેર્યો છે રિક્ષા જોડે જાય છે એમાં દાદી છે સગી દાદી મારી મમ્મીની મમ્મી એટલે તમારી મમ્મીની મમ્મી હશે એટલે તમે એના દાદી જ કહેશો તો દાદી જ હશે મારી બીજી સાઈડ પણ છે આ બધું આ જે મેં તમને બતાવ્યું ને આ ભાગ એ નીચેનો ભાગ હતો અને ઓલી સાઈડ પણ છે
મતલબ કે આ આખો પાર્ટ આગળનો હતો, વાંસના આગળનો, અને આ ભાગ હતો એ વાંસના પાછળનો હતો, અને એક બીજો પણ ભાગ છે જે સીધો જ છે, આમ સીધો. શું કહું, હું તમને બતાવું બીજા ધાબા, ત્રીજા ધાબા પર જઈને. એ પણ છે. તો અહીંયા કબૂતરા બહુ છે. અમારા ધાબા પર કબૂતરા બહુ આવે છે. તો જો તમને આ દેખાય, આ ઉલ્લી સાઈડ એ બધું લીલું લીલું દેખાય છે, એ અમારે છે ને, દેખો આ પાછળ, ઉલ્લી સાઈડ આગળ, અને આ આવી ગયું આમ રસ્તો, આમ 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 છે. એમાંથી આ જે આમ છે ને, આમ અહીંયા એક અહીંયાથી બરાબર તમને બતાવો. જો દેખાય છે, અને આ જે દેખાય છે ને ઘર, એ પણ મારી બેનપણીનું જ ઘર છે. અહીંયા મારી મામાના ઘરે મારી બેનપણી બહુ છે. અને આ સાઈડ પર સીધો અમારા ઘરનો જ ભાગ હતો. વાંસના આગળનો, વાંસના ઓલી બાજુનો, વાંસના પાછળનો. અને વાંસના, જો મેં તમને વાંસના આ સાઈડનો બતાવ્યો તો મતલબ કે આમની સાઈડ, અને વાંસના ઓલી સાઈડ પણ છે, હું તમને બતાવું એ પણ સાઈડ. તમે કંટાળી ગયા હશો ને કે કેટલા વાંસ છે આવડે, તો અમારે એક જ વાંસ છે, પણ મોટો બહુ છે. તો મને બીક લાગે છે, કેમ કે અત્યારે છે ને, તો અમને હું વિડીયો બનાવતી હતી ને તો અહીંયા કૂતરું હતું, એટલે મને બીક લાગે છે. પણ તો પણ હું તમને બતાવી દઉં, આ વાંસનો ઓલી સાઈડનો મેં તમને પાછળનો ભાગ બતાવ્યો હતો ને, એ પાછળના ભાગમાં જ પણ એક અહીંયા ઘર છે. રૂકો હું તમને બતાવું, પણ મને બીક લાગે છે કે કૂતરું કાંઈ આવી ના જાય, પણ બીક તો હે, પણ બીક તો લાગે જ છે મને. પણ હવે હું તમને બીજા બ્લોગમાં બતાવી. તો આ તો મારા મામાનો ઘરનો બ્લોગ, તો હું તમને બીજા દિવસ એક બીજો બ્લોગ મોકલીશ. તો નમસ્તે, બાય, રાધે રાધે, બાય.